गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वातो प्रकरण 6 156મી વાત। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે એકવાર મહારાજે ઊભા થઈને કહ્યું હતું જે કોઈ નિયમ ભંગ કરશોમાં ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમાં ને આજે સૂરજ સરખી ગોદડીઓ તેમાં ભલા થઈને ડાઘ લાગવા દેશોમાં ને મુને ભગવાન જાણશે ને કુસંગમાં હશે તો પણ કલ્યાણ થશે ને સત્સંગમાં રહીને નિયમ ભંગ થશે એનું તો ભૂંડું જ થશે એમ મહારાજે કહ્યું હતું ને એના સાધુ પણ રોજ કહે છે તે માટે ન રહેવાય તો માર્ગ દેજો ને ઉંદર ને મીંદડી વાણમાં બેઠા તે મીંદડી કહે ધૂળ ઉડાડમાં ત્યારે ઉંદર કહે મારનારી થઈ હોય તો આમ જ મારને એમ જે જાનારા થયા હોય તે જજો પણ મીંદડીની પેઠે કરશોમાં। એવી રીતે મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની 6ઠા પ્રકરણની 156મી વાત તે થઈ। મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં મહારાજની વાતનો ઉલ્લેખ કરીને સત્સંગમાં નિયમ પાલનની મહત્તા સમજાવે છે। આ વાતમાં સત્સંગને સૂરજની ઉપમા આપી છે। જેમ સૂર્યનારાયણ નિષ્કલંક પ્રકાશવાન અને અતિ શક્તિશાળી છે જેનાથી સમગ્ર પૃથ્વીનું અંધારું એક પળમાં નાશ પામે છે અને જીવ પ્રાણી માત્ર ફળ અને ફૂલ વધે છે એ જ રીતે સત્સંગીના શુદ્ધ અને નિષ્કલંક જીવનથી પણ આવો જ સમાસ થાય છે। આથી સ્વામિનારાયણ સંપ્રદાયને ઉજળા સંપ્રદાય તરીકે વર્ણવેલો છે। ગુણાતીતાનંદ સ્વામીની 3જા પ્રકરણની 55મી વાત છે। મહારાજે કહ્યું છે કે આ સાધુ ને આ નિયમ અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ। સદગુરુ દેવાનંદ સ્વામીએ ગાયું કલી में साचो सतयुग आयो कली में साचो सतयुग आयो स्वामी नारायण देव प्रगट भये स्वामी नारायण देव प्रगट भये कली में साचो सतयुग आयो। 4 वर्ण के धर्म सनातन वेद पुराण बतायो नेम सहित पालत नर नारी भवजल पार पमायो कली में साचो सतयुग आयो। મહારાજે એવી સુંદર રીત પ્રવર્તાવી છે જેનાથી સહેજે ગુણ આવે। કવિ નાનાલાલના શબ્દોમાં કહીએ તો શ્રીજીએ પ્રવર્તાવેલ ધર્મ માર્ગની લાક્ષણિકતા એ છે કે એ આચાર સ્વચ્છતાનો, વિચાર સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો અને સર્વદેશીય આંતર બહિર સ્વચ્છતાનો માર્ગ છે। આપણા સંપ્રદાયમાં આપણા પૂર્વજો એવું ઉજળું જીવન જીવી ગયા જેનાથી સંપ્રદાયનો ઇતિહાસ ઉજ્જવળ છે। પરમહંસોના દ્રષ્ટાંતો લઈએ તો આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ કહેવાતા અને કૃપાનંદ સ્વામીને તો નિયમલોપ થાય તો ગળામાં ઊની કોસ ઘાલે એટલી પીડા થાય। હરિભક્તો પણ કેવા સુરા ખાચરને શ્રીજી મહારાજ જતી કહીને બોલાવતા। એકવાર જસદણમાં
એક કુલટા સ્ત્રી તેમને ભ્રષ્ટ કરવા આવી તો શૂરવીરતા દાખવી રાતોરાત ત્યાંથી નીકળી ગઢડા પહોંચી ગયા. અભયસિંહ દરબાર જેનું નામ. જામ સાહેબની મોહબ્બત છોડી દીધી પણ દારૂ ન પીધો. ભક્તરાજ સગ્રામ દુષ્કાળમાં તકલીફો હતી છતાં રસ્તામાં પડેલો ચાંદીનો તોડો ન લીધો. છાણીના તેજાભાઈ નાગર બ્રાહ્મણની રસોઈ ન લીધી કારણ કે એમને શંકા ગઈ કે પાણી ગાળીને વાપર્યું હશે કે નહીં. બાઈ હરિભક્તો પણ એવા સમર્થ. રાજભાઈ એવા બ્રહ્મચર્ય નિષ્ઠ હતા કે તેમણે દેહ મૂક્યો તો પણ અગ્નિ તેમની ચિતામાં પ્રવેશ ન કરી શક્યો. આજે પણ એવા શુદ્ધ વર્તનવાળા હરિભક્તો છે જ. ઉપેન્દ્રભાઈ ઓઝાને યુગાન્ડાથી કેનેડા જવાનું થયું. ત્યાં શાકાહારી ભોજનની વ્યવસ્થા ન હતી તો કેનેડાની સખત ઠંડીમાં 3 મહિના સુધી ફક્ત બાફેલા ચણા ખાઈને રહ્યા. અમેરિકાના આપણા ડૉક્ટર કેસી પટેલ કાકા એક પાર્ટીમાં ગયા પણ એ દિવસે એમને નિર્જળા એકાદશી હતી એટલે કશું જ જમ્યા નહીં. સૌને ઘણો અહોભાવ થયો. લંડનમાં એક બાળક બીમાર પડ્યો ત્યારે ડૉક્ટરોએ સલાહ આપી કે ઈંડા ખાઓ, આ બીમારી દૂર થઈ જશે. પણ એ બાળક નિયમમાં દ્રઢ રહ્યા, ઈંડા ન ખાધા. જામનગરની બાજુમાં ગુલાબનગરના રમણીકભાઈ દુષ્કાળ દરમિયાન એક જણના ઘેર કામ કરવા જતા હતા. તે માલિકના ઘરમાંથી ₹2.5 લાખની ચાંદી મળી, પોતે ન લીધી. વિપુલભાઈ પટેલ અમેરિકામાં હાર્વર્ડમાં સારો અભ્યાસ કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. એ દરમિયાન ટીવી સુદ્ધા જોયું નહોતું. અત્યારે તો તેઓ દીક્ષા લઈ અને સાધુ થઈ ગયા છે સ્વામી બાપાને રાજી કરવા માટે. નૈરોબીના અનિલભાઈ અને દિનેશભાઈ સામાણી એકવાર હેન્ડન વિસ્તારમાં આવેલી રોલેક્સના શોરૂમમાંથી ઘડિયાળ ખરીદી. ₹1 લાખ વાળી 2 ઘડિયાળ ખરીદી, પરંતુ ભૂલમાં મેનેજરે 2ના બદલે 3 આપી દીધી. ઘરે જઈને ખબર પડી કે આમાં તો 3 આપી છે, તો ત્રીજી ઘડિયાળ પાછી આપવા માટે દુકાને ગયા. મેનેજરને બહુ આશ્ચર્ય થયું. ત્યારે બંને જણાએ સ્વામી બાપાનો ફોટો બતાવીને કહ્યું કે અમારા ગુરુનો આદેશ છે કે પ્રામાણિકપણે રહેવું. આપણી ગુરુ પરંપરાના જીવનમાં પણ મહારાજની આજ્ઞા અને નિયમોનું અતિ દ્રઢ પાલન છે. એકવાર યોગીજી મહારાજ નૈરોબીથી એન્ટેબે જતા હતા. પ્લેનમાં પહેલેથી જ મહિલાઓ બેસી ગયેલા. હવે જો સ્ત્રી પુરુષ મર્યાદાવાળો નિયમ સાચવવો હોય તો બધાને ઉતરવું પડે. પણ યોગીજી મહારાજે જરાય ઢીલું ન મૂક્યું. નિયમ સચવાય તો જ આ પ્લેનમાં જવું છે એવો દ્રઢ નિર્ધાર કરીને બેઠા. છેટે બધા ઉતર્યા અને યોગીજી મહારાજ પ્લેનમાં બેઠા. ગોંડલમાં શાસ્ત્રીજી મહારાજને 80 વર્ષની ઉંમરે એક બાળકી ભૂલથી અડી ગઈ, પણ શાસ્ત્રીજી મહારાજે નિર્જળા ઉપવાસ કરી લીધો. ગુણાતીતાનંદ સ્વામીને અમદાવાદના આચાર્ય મહારાજે સોનાના થાળમાં જમવા અતિશય આગ્રહ કર્યો, છતાં લાકડાના પત્તરમાં જ જમ્યા. 1995માં પ્રમુખ સ્વામી મહારાજ લંડન ગયા. ત્યાં પત્તર બીજી ગાડીમાં રહી ગયું. 3:30 વાગે પત્તર આવ્યું, પછી જ પોતે જમ્યા. એકવાર ગુજરાતના 2 વિદ્વાન સાક્ષરોએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી કે જો સ્ત્રીઓ સાથેના નિયમમાં થોડી છૂટછાટ લો તો આખી દુનિયામાં સત્સંગ વધે. ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, ચાલે એટલા દિવસ અમારું ચલાવીશું, નહીતર ખૂણામાં બેસી ભજન કરીશું, પણ મહારાજે આપેલા નિયમોનો ભંગ કરીને સત્સંગ ફેલાવો નથી. યોગીજી મહારાજે યોગી ગીતામાં લખ્યું છે ને, ધન કરતાં ધર્મ વધે. અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજનો આ સિદ્ધાંત હતો. આપણા ગુરુઓએ આવું અણિશુદ્ધ વર્તન પોતાના જીવનમાં આચરીને આપણને જીવંત આદર્શ ચીંધી આપ્યો છે. આપણે કોના છીએ આવી અસ્મિતા જો આપણને જાગે તોય શુદ્ધ વર્તન જીવવાની પ્રેરણા મળે એમ છે. જોગીદાસ ખુમાણનું નામ બધાએ સાંભળ્યું છે. એકવાર તેમનાથી પર સ્ત્રી સામે કુદ્રષ્ટિથી જોવાઈ ગયું. પહેલી જ વાર જોવાયેલું, પણ એમને અંતરદ્રષ્ટિ થઈ કે હું જોગીઓનો દાસ કહેવાઉં ને મને આ વિચાર આવ્યો. પ્રાયશ્ચિત રૂપે પોતાની આંખમાં મરચું ભર્યું.
એમ આપણને આવું થાય તો અવળું વર્તાય જ નહીં. ભગતજી મહારાજ કહેતા, મુમુક્ષુ હોય એ તો ગુરુની લાજ જાય એવું વર્તન કરે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીના વખતનો આ પ્રસંગ છે. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી જોરા ભગત અને વેરાભાઈ આલેશના નેસમાં ખીમાભાઈ ટાલિયા નામના ભરવાડભાઈ તેમને ત્યાં ગાયો લેવા ગયા. હવે ગાયો લીધી તો એ વખતે એમના પત્ની હતા, એ બંને ગાયોને ચાંદલા કરી, ખોળો પાથરી, પગે લાગી શીખ આપતા હતા. કોને શીખ આપી રહ્યા છે? બંને ગાય માતાને, કે માવડિયું શિંગડે, પૂંછડે કે પગે કોઈને મારશો નહીં, ટાણે કટાણે દોવા દેજો ને જોગની લાજ રાખજો. આ બંને હરિભક્તોએ ગાય લઈ અને જુનાગઢ મંદિરે પહોંચ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને આખો પ્રસંગ જણાવ્યો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એક ભરવાડ સ્ત્રીને જોગની લાજની ચિંતા છે, તેમ આપણે સ્વામિનારાયણની જોગની લાજ રાખવી. આપણા માટે નિયમો કયા છે? તો શિક્ષાપત્રીની આજ્ઞાઓ, સત્સંગ દીક્ષા ગ્રંથની આજ્ઞાઓ, નિર્વિકલ્પ ઉત્તમ અતિ પ્રાર્થના દરરોજ ગાઈએ છે તેમાં દર્શાવેલા 11 નિયમો, અને પ્રવર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા અપાતી સમય સમયની આજ્ઞાઓ. શ્રીજી મહારાજે વચનામૃતમાં ભક્તિનું પ્રાધાન્ય બતાવ્યું છે, પણ બધે જ ધર્મે સહિત ભક્તિ એ શબ્દ ખાસ મૂક્યો છે, અવશ્યપણે મૂક્યો છે. મહારાજે ગઢડા મધ્ય 35માં કહ્યું, જો ધર્મ ન હોય તો માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો ને તેને ચાંડાળ જેવો જાણવો. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ ઓરડાના પદોમાં શ્રીજી મહારાજનો આ રદગત અભિપ્રાય એમાં લખ્યો છે કે સવ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારાને, તમ પર રીઝશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. એકવાર એક હરિભક્ત શ્રીજી મહારાજની કેડ દાબતા હતા. એટલે મહારાજ કે ઉપર ચડીને દાબો. એટલે હરિભક્ત કે, મહારાજ આપની કેડ પર પગ કેમ દેવાય? ત્યારે મહારાજે મોકે પે ચોકા લગા દિયા. એટલે મહારાજ બોલ્યા કે મારી જીભ પર તો પગ મૂકે જ છે, ત્યાં વિચાર નથી આવતો? જો મહારાજના આપેલા નિયમો લોપાય એટલે એમની જીભ પર પગ દીધા બરાબર છે એવું શ્રીજી મહારાજ કહે છે. અને શ્રીજી મહારાજે તો શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે આ નિયમો પ્રમાણે જે ન વર્તે તે તો અમારા સંપ્રદાયની બહાર છે. વળી વચનામૃત ગઢડા પ્રથમ 34માં પણ કહ્યું કે સત્સંગીને દુઃખ આવવાનું કારણ આજ્ઞા લોપ જ છે. જો આપણે આજ્ઞા પાળીએ તો જ ભગવાન ને સંત આપણને પોતાના માનીને રક્ષા કરે. જેતલપુરના 5માં શ્રીજી મહારાજે સ્પષ્ટ જણાવ્યું છે તમામ હરિભક્તો અને સંતોને, અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે, તેથી અથવા 7 દકાળી જેવું દુઃખ પડશે તે થકી રક્ષા કરશું, અને કોઈ ઉગરિયાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તે થકી રક્ષા કરશું. જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો, ને નહીં રાખો તો મહાદુઃખ પામશો, તેમાં અમારે ને તમારે લેણા દેણા નથી. આવું સ્પષ્ટ વાત શ્રીજી મહારાજ જેતલપુર 5માં કહે છે. જાણે આ વાતની સાખ પૂરતા હોય, શ્રીજી મહારાજના અભિપ્રાયને વર્ણવતા હોય એમ ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ તણું. ગુણાતીતાનંદ સ્વામીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને સ્ત્રી પુરુષની મર્યાદાના સંદર્ભમાં સ્પષ્ટ કહેલું
કે તમે મહારાજના પુત્ર છો, પણ અમને સમાચાર મળે કે શિગ્રામમાં તમારી ભેગી 6 માસની બાળકી છે, તો જુનાગઢ મંદિરના દરવાજા બંધ કરાવી દઉં. આપણે ધર્મનું હેત છે માટે નિયમ ધર્મ શિર સાટે પાળવા. નિયમ ધર્મનો લોપ કરીને સત્સંગમાંથી વિમુખ થવું પડે એ ઉંદરને મીંદડી જેવું કર્યું કહેવાય. એકવાર વહાણમાં ઉંદર અને બિલાડી બેઠા હતા. બિલાડીને ઉંદર મારવો હતો એટલે તે બોલ્યો, ઉંદર, ધૂળ ના ઉડાડીશ. હવે સમુદ્રમાં ધૂળ ક્યાંથી ઉડે? એટલે ઉંદરે જવાબ આપ્યો કે મને મારવાનું આવું બહાનું કાઢવાની જરૂર નથી. તારે મને મારવું જ હોય તો મારી નાખ, પણ બહાના ખોટા કાઢીશ નહીં. આ દ્રષ્ટાંત આપી ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ કહી દીધું કે જનારા થયા હો તે જજો, પણ મીંદડીની પેઠે કરશો. એટલે કે જે સાધુ, બ્રહ્મચારી અને હરિભક્તને સત્સંગ છોડીને જતા રહેવું હોય તો જતા રહેજો, પણ મીંદડીની પેઠે ખોટા બહાના કાઢશો નહીં. જો સત્સંગમાં રહ્યા છો તો તમારે નિયમ ધર્મ પાળવા જ પડશે, તો જ મહારાજ રાજી થશે અને અક્ષરધામમાં જવાશે. આજના શુભ દિવસે મહારાજ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌના હૃદયમાં દિન પ્રતિદિન તેઓની આજ્ઞા પાળવાનું તાન વધતું રહે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.